નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતની ભૂગોળના વન લાઇનર પ્રશ્નો જોવાના છે. દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ મહત્વના પ્રશ્નો છે, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો ભારતમાં ક્રમ કેટલામો છે? છઠ્ઠો. પ્રશ્ન નંબર 2. ગુજરાત કયા અક્ષાંશો વચ્ચે આવેલું છે? 20.06 થી 24.42 ઉત્તર અક્ષાંશ. પ્રશ્ન નંબર 3. ગુજરાત કયા રેખાંશો વચ્ચે આવેલું છે? 68.40 થી 74.28 પૂર્વ રેખાંશ. પ્રશ્ન નંબર 4. વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનો ભારતમાં ક્રમ કેટલામો છે? 9મો. પ્રશ્ન નંબર 5. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત ભારતનો કેટલા ટકા ભાગ રોકે છે? 5.99%. પ્રશ્ન નંબર 6. વસ્તીની દ્રષ્ટિએ ગુજરાત ભારતનો કેટલા ટકા ભાગ રોકે છે? 4.99%. પ્રશ્ન નંબર 7. ગુજરાતના કેટલા જિલ્લા દરિયાઈ સીમા ધરાવે છે? 15 જિલ્લા. પ્રશ્ન નંબર 8. ગુજરાતના કુલ કેટલા બંદરો આવેલા છે? 43 બંદરો. પ્રશ્ન નંબર 9. ગુજરાતમાં બંદરોના વહીવટ માટે કઈ સંસ્થા જવાબદાર છે? ગુજરાત મેરીટાઈમ બોર્ડ. પ્રશ્ન નંબર 10. ગુજરાતના કુલ કેટલા જિલ્લા આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે? 2 જિલ્લા, કચ્છ અને બનાસકાંઠા. પ્રશ્ન નંબર 11. ગુજરાતના કુલ કેટલા જિલ્લા આંતરરાજ્ય સરહદ ધરાવે છે? તો 12 જિલ્લા. પ્રશ્ન નંબર 12. ગુજરાત વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે? તો ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે કચ્છ. પ્રશ્ન નંબર 13. ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે? ડાંગ. પ્રશ્ન નંબર 14. ગુજરાતમાં કઈ કઈ નદીઓના કિનારેથી પ્રાગૈતિહાસિક સમયના સ્થળો અને અવશેષો પ્રાપ્ત થયા છે? સાબરમતી, મહી, મેશ્વો, માઝમ, બનાસ, સરસ્વતી અને ભોગાવો. પ્રશ્ન નંબર 15. કંડલા બંદરનો ઉપનામ શું છે? ભરતી બંદર. પ્રશ્ન નંબર 16. ગુજરાતનો નદી ઉપર આવેલો સૌથી મોટો પુલ કયો છે? ગોલ્ડન બ્રિજ, નર્મદા નદી પર 1430 મીટર લાંબો. પ્રશ્ન નંબર 17. કચ્છના અખાત પાસે કચ્છ અને સૌરાષ્ટ્રને જોડતો પુલ કયો છે? સુરજબારી પુલ. પ્રશ્ન નંબર 18. કંડલા બંદર એ કયા પ્રકારનું છે? ફ્રી ટ્રેડ ઝોન, મુક્ત વ્યાપાર ક્ષેત્ર. પ્રશ્ન નંબર 19. ગુજરાતના કયા જિલ્લાઓ દરિયાઈ કે જમીન સરહદ ધરાવતા નથી? મહેસાણા, ગાંધીનગર, પાટણ, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરા. પ્રશ્ન નંબર 20. કયા યુગ દરમિયાન ગુજરાતમાં ખેતી ઉદ્યોગનો તથા ગામડા શહેરોનો વિકાસ થયો હતો? પ્રાગૈતિહાસિક યુગ. પ્રશ્ન નંબર 21. ગુજરાતમાં આવેલો એકમાત્ર હવાઈ મથકનું નામ શું છે? વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક. પ્રશ્ન નંબર 22. ભારતનું એકમાત્ર પ્રાઇવેટ બીચ ગુજરાતના કયા બંદરે આવેલ છે? માંડવી. પ્રશ્ન નંબર 23. ગુજરાતમાં બાજરીના ઉત્પાદનમાં કયો જિલ્લો પ્રથમ સ્થાન ધરાવે છે? બનાસકાંઠા. પ્રશ્ન નંબર 24. વિજય વિલાસ પેલેસ ક્યાં આવેલો છે? માંડવી. પ્રશ્ન નંબર 25. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા હડપ્પન સંસ્કૃતિ સાથે સંકળાયેલું સ્થળ કયું છે? રંગપુર. પ્રશ્ન નંબર 26. ખારેક સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? મુદ્રા. પ્રશ્ન નંબર 27. ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? અમદાવાદ. પ્રશ્ન નંબર 28. ગુજરાતમાં સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? અમદાવાદ જિલ્લામાં. પ્રશ્ન નંબર 29. મહેસાણા જિલ્લામાં આવેલ હડપ્પન સંસ્કૃતિના જાણીતા સ્થળો કયા છે? કોટ, પેઢામલી અને લાંઘણજ.
પ્રશ્ન નંબર 30. બન્ની અને ખાવડા વચ્ચેનો પ્રદેશ શું કહેવાય છે? વાગડ. પ્રશ્ન નંબર 31. ગુજરાતમાં સૌથી વધુ ઘઉંનું વાવેતર કયા જિલ્લામાં થાય છે? મહેસાણા જિલ્લામાં ઉત્પાદનમાં બીજું સ્થાન ધરાવે છે. પ્રશ્ન નંબર 32. જામનગર જિલ્લામાં આવેલ હડપ્પન સંસ્કૃતિના જાણીતા સ્થળો કયા છે? લાખા બાવળ અને આમરા. પ્રશ્ન નંબર 33. કંથકોટના ડુંગર પર આવેલા ઐતિહાસિક જિલ્લામાં કયો રાજવી સંતાયો હતો? રાજા ભીમદેવ સોલંકી પહેલો. પ્રશ્ન નંબર 34. રાજકોટ જિલ્લામાં આવેલ હડપ્પન સંસ્કૃતિનું જાણીતું સ્થળ કયું છે? રોજડી અને આટકોટ. 35. ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે? કચ્છ. પ્રશ્ન નંબર 36. કચ્છના મોટા રણમાં આવેલા ટાપુઓના નામ. પચ્છમ, ખદીર, બેલા ને ખાવડા. પ્રશ્ન નંબર 37. ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે? લક્ષ્મી વિલાસ પેલેસ. પ્રશ્ન નંબર 38. ગુજરાતમાં સૌથી વધુ ડાંગરનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? ખેડા જિલ્લામાં. પ્રશ્ન નંબર 39. આનંદ પ્રદેશની સ્થાપના કોણે અને ક્યારે કરી હતી? સરિયાતીના પુત્ર આનંદ ઉત્તર ગુજરાતના ભાગો પર. પ્રશ્ન નંબર 40. ગુજરાતમાં સૌથી વધુ જુવારનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? તો ગુજરાતમાં સૌથી વધુ જુવારનું ઉત્પાદન સુરત જિલ્લામાં થાય છે.